પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ છગનભાઈ સિહોરાને સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા જેઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક જે ચુવાડિયા કોરી સમાજના આગેવાન ચંદુભાઈ છગનભાઈ સિહોરાને ભાજપના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા છે. તેઓનું નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે. ત્યારે ચંદુભાઈ છગનભાઈ સિહોરા જેઓ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને જેઓ બી સિવિલ અભ્યાસ કરેલો છે, જેઓ હિન્દુ ચુવાડિયા કોરી છે અને જેઓ કેદારિયા હળવદમાં રહીશ છે અને લોકસભા 9 સુરેન્દ્રનગર વિધાનસભામાં 64ના હળવદના મતદાતા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જેઓ જવાબદારી નિભાવી છે, પૂર્વ જિલ્લા પંચાયત મોરબી, પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, પૂર્વ કોષાધ્યક્ષ જિલ્લા ભાજપ મોરબી પ્રભારી વાંકાનેર ગ્રામીણ, પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત હળવદ, પૂર્વ પ્રમુખ કેદારિયા દૂધ ઉત્પાદન સહકારી મંડળી, છેલ્લા 30 વર્ષથી ઇન્ચાર્જ જિલ્લા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને જેઓની સામાજિક પ્રવૃત્તિ સુરેન્દ્રનગર જિલ્લા તેમજ મોરબી જિલ્લાના કોરી સમાજના સમૂહ લગ્નના મુખ્ય ભૂમિકા છેલ્લા 20 વર્ષથી નિભાવે છે. વિદ્યાર્થીઓના સન્માન સમારોહ તેમજ સમાજના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃતિ થાય એવા કાર્યક્રમો વારંવાર ચંદુભાઈ સિહોરા દ્વારા કરવામાં આવ્યા હતા. અવારનવાર પારિવારિક તેમજ સામાજિક પ્રસંગોને ધ્યાન નજીકથી મળતું હોવાથી દરેક સમાજના લોકો સાથે તેઓ ખૂબ જ સારો ધરોહર ધરાવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ છગનભાઈ સિહોરા અને જેઓ ચુવાડિયા કોરી પટેલ સમાજના આગેવાન છે અને મોભી પણ છે અને અગ્રણી પણ છે, જેઓ ભાજપમાં છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં રહીને નાના મોટા પ્રજાકીય કામો કરી રહ્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચંદુભાઈ સિહોરાને સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર બનાવતા ચુવાડિયા કોરી પટેલ સમાજમાં આનંદ અને ખુશીની લહેર છવાઈ હતી અને ભાજપ કાર્યકરોમાં પણ આનંદની ખુશી અને લહેર છવાઈ હતી. માયાજાળ ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.